નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલ 12 કોમર્સમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ચ 2025 એટલે આપણા BA વિષયનો મહત્વનો દિવસ. કારણ કે માર્ચ 2025 ની 1લી તારીખ એટલે શરૂઆતના 3જા મહિનાની 1લી તારીખે આપણું BA વિષયનું પેપર છે. અને બાળકો, તમારે ગજનીની જેમ, મતલબ ટૂંકમાં જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો, મગજમાં લખી લ્યો. આ પ્રશ્ન જે હું તમને હવે કહેવા જઈ રહ્યો છું, આ પ્રશ્ન બાળકો તમારી બોર્ડની પરીક્ષામાં હશે. કોઈ પણ સંજોગોમાં આ પ્રશ્ન કર્યા વિના તમારે પરીક્ષામાં બેસવાનું નથી. ચાલો, આ પ્રશ્નની હું તમને સરસ મજાની સમજૂતી આપું. કઈ રીતે પૂછાય છે? જો 2 માર્ક્સના પ્રશ્નમાં આકૃતિ હશે અને 1 માર્ક્સના કેટલાક પ્રશ્નો કરાવું, આટલું હશે બાળકો, ફરજિયાતના ધોરણે. અને સાથે સાથે જો ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટીના શું હશે? કાર્યો. જો વાત કરીએ બાળકો, પહેલું ચેપ્ટર છે, સરસ મજાનો મસ્ત આકૃતિ દોરી ટકાટક ટનાટન બનાવી દો એટલે તમારા આમાંથી 1 પણ માર્ક્સ કપાશે નહીં. ચાલો, સંચાલનની કેટલી સપાટી છે ભાઈ? 3 સપાટી છે. ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી. કેટલા 1 માર્ક્સના પ્રશ્નો બનશે એ કહી દો. ઉચ્ચ સંચાલન સપાટીએ કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સંચાલન સપાટીએ સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય છે. નંબર 1. બીજું, CEO નું પૂરું નામ જણાવો. CEO નું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. 2 પ્રશ્નો થયા. નંબર 3, મધ્ય સંચાલન સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે મધ્ય સંચાલન સપાટીએ દરેક પ્રકારના અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમાં ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી અને કર્મચારી અધિકારી. માટે તેને અધિકારીઓની સપાટી પણ કહે છે. નંબર 4, તળ સંચાલન સપાટીએ કોનો સમાવેશ થાય છે? તો તળ સંચાલન સપાટીએ નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થાય છે. નિરીક્ષકો કે જે કામદારો કાર્ય કરી રહ્યા છે તેના કાર્ય પર સતત દેખરેખ રાખે છે, કાર્યનું મૂલ્યાંકન કરે છે. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બાળકો? તળ સપાટીને નિમ્ન સપાટી કે કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂલતા નહીં, કેટલા બધા પ્રશ્નો અને વિદ્યાર્થી મિત્રો, શા માટે એને કાર્યકારી સપાટી કહે છે? સાંભળો. ઉચ્ચ સપાટીએ ધંધાકીય એકમના મહત્વના દરેક નિર્ણયો સંચાલનની કઈ સપાટીએ લેવાય છે? ઉચ્ચ સંચાલન સપાટી. ઉચ્ચ સંચાલન સપાટીએ લેવાયેલા જે નિર્ણયો છે અને નીતિ છે, એનું અમલીકરણનું કામ, અમલ કરવું એટલે એને ફોલો કરવું. તો ઉચ્ચ સંચાલન સપાટીએ જે કંઈ પણ નિર્ણયો લેવાય એ નિર્ણયોનું અમલ કરવાનું, ફોલો કરવાનું કાર્ય સંચાલનની તળ સપાટીએ થતું હોવાથી તેને કાર્યકારી સપાટી પણ કહે છે. કે ઉચ્ચ સંચાલન સપાટીએ જે નિર્ણયો લેવાયા છે એનું કાર્ય સંચાલનની તળ સપાટીએ થાય છે. ઓકે, એટલે આ 3 બાબતો બાળકો આમાં ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, તો આ બાબતોનું બાળકો ખાસ ધ્યાન રાખવાનું છે. ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી. ઓકે, ચાલો. તો આ મેં તમને કીધું એમ ઉચ્ચ સંચાલન સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહે છે. મધ્ય સપાટી સંચાલનને અધિકારીઓની સપાટી કહે છે અને તળ સંચાલન સપાટીને નિમ્ન કે કાર્યકારી સપાટી પણ કહે છે. 1 માર્ક્સનો છેલ્લો પ્રશ્ન, કોનો સમાવેશ સંચાલનની તળ સપાટીએ થતો નથી? તો એનો જવાબ આવશે કામદારો. 90% લોકોને એમ જ છે કે કામદારો તળ સપાટીએ હોય. યાદ રાખજો, આ 3 મેનેજમેન્ટની સપાટીઓ છે. એટલે મશીનરીઓ સાથે જોડાઈને કામ કરતા કામદારો, કર્મચારીઓનો અહીંયા સમાવેશ થતો નથી. ઓકે, ડન. બીજું, 3 માર્ક્સમાં શું પૂછાઈ શકે? ઉચ્ચ સંચાલન સપાટીના કાર્યો પૂછાઈ શકે, મધ્ય સંચાલન સપાટીના કાર્યો પૂછાઈ શકે અને તળ સંચાલન સપાટીના કાર્યો પૂછાઈ શકે. બાળકો, 1 માર્ચ 2025 ની બોર્ડની પરીક્ષાને જરા પણ હલકામાં લેતા નહીં. આ પ્રશ્ન એમાં હશે ને હશે. લખી લેજો, મોઢે કરી લેજો. હજુ પણ મોડું થયું નથી. આપણી આવતી 1 તારીખે એટલે કે જે પરીક્ષા હવે આવી રહી છે, ઇકોનોમિક્સનું આટલું સારું પેપર ગયું છે, તો વિદ્યાર્થી મિત્રો આ પેપર પણ તમારું જોરદાર જશે. ઓલ ધ બેસ્ટ. આવજો.